ઋત્વી અને વિવાંશ આવે છે સામે એ ઋત્વી અને વિવાંશ જો મારા પપ્પા અમે અહીંયા હતા અહીંયા ગાડી પાર્ક કરી હતી તો હવે અમે બહાર નીકળીએ છીએ તમે જોઈ શકો છો જો ઋત્વી અને વિવાંશ આવે છે સામે હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ તમને એક ન્યૂઝ આપવાના હતા તો એ ન્યૂઝ એ છે કે અમે ઋત્વીને લેવા જઈએ છીએ અત્યારે તો કેમ લેવા જઈએ છીએ તો તમે વિડીયોમાં બને રહેજો એનું કારણ કહીશ નહીં તો તમને ખબર જ હશે કે ઋત્વી તો હજી તો 5 કે 7 દિવસ પછી આવવાની તો અમે આટલા વહેલા કેમ લેવા જઈએ છીએ તો એ હું તમને કહીશ વિડીયોમાં તમે વિડીયોમાં બને રહેજો એનું કારણ અત્યારે નહીં કહું હું તમને પછી કહીશ તો ના હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તો ફ્રેન્ડ તમને એક ન્યૂઝ આપવાના હતા કે અમારે અત્યારે ઋત્વીને લેવા જવાનું થયું છે ને હું ગાડી લઈને જઉં છું હું ને મારા પપ્પા જઈએ છીએ ઋત્વીને લેવા માટે તો શા માટે લેવા જઈએ છીએ તમને ખબર હશે કે ઋત્વી તો રહેવાની હતી હજી 5 કે 7 દિવસ 27 તારીખે આવવાની હતી આટલા વહેલા અમે કેમ લેવા જઈએ છીએ અને અમે ગાડી લઈને અર્જન્ટલી કેમ લેવા જઈએ છીએ તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બને રહેજો એ હું તમને કહીશ તો ફ્રેન્ડ એનું કારણ શું છે હું તમને જણાવી નાખું કે કારણ કે મારા મમ્મી લોકો કાલે જવાના છે મારા મમ્મી મારા પપ્પા કાલે ફરવા માટે તો તમને ખબર જ હશે તો એના લીધે કરીને ઋત્વી એમને મળવા માટે આવે છે તો ઋત્વી વહેલા આવી જવાની છે ને એટલા માટે મારે મારા પપ્પાને ઋત્વીને લેવા જવાનું થયું હતું તો તમે વિડીયોમાં બને રહેજો અમે હું ને મારા પપ્પા ઋત્વીને લેવા જઈએ છીએ ને હું તમને બતાવીશ ને વિવાંશનો પહેલી જ વાર અમે લગભગ 10 કે 12 દિવસ પછી વિવાંશને મળીશું તો વિવાંશનું રિએક્શન પણ બતાવીશ કે વિવાંશ કેવું કરે છે અમને દેખીને એ તમે દેખજો જરા તમે દેખીને આમ ચક થઈ જશે કે ઓહો આટલું નાનું બાળક આવું કરે છે એ પણ હું તમને બતાવીશ ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ અત્યારના લગભગ 7 વાગ્યા હતા અને હું મારા પપ્પા પાટણથી નીકળીએ છીએ ગાડી લઈને લેવા માટે તો એ પણ હું તમને બતાવીશ તમે જરા વિડીયોમાં બને રહેજો બીજું કે ફ્રેન્ડ તમને ખબર હશે કે અત્યારે પેટ્રોલ અને ડીઝલની તંગી છે તો એના લીધે કરીને ઋત્વીનો કાલ સાંજે ફોન આવે તો એવું જ મેં પેટ્રોલ અને ડીઝલ ભરાવી નાખ્યું હતું કારણ કે અત્યારે કશે પેટ્રોલ અને ડીઝલ 1000 રૂપિયાનું જ મળે છે વધારે નથી મળતું પણ એક ઓળખાણના કારણે એટલે કે અમે થોડુંક વધારે કાલ ભરાઈ નાખ્યું હતું એટલે કે વાંધો નહીં આવે અમને તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બને રહેજો અમે હવે જઈશું ઋત્વીને લેવા માટે ફ્રેન્ડ તમને કંઈક અલગ લાગે છે તો કે તમને ખબર પડી ગઈ હશે કે મેં માથાના વાળ કપાઈ નાખ્યા હતા તો એનું કારણ એ છે કે મારી મમ્મી કેમની કહ્યા કરતી હતી કે તું માથાના વાળ કપાઈ નાખ લગભગ 15 કે 20 દિવસથી કહ્યા કરતી હતી પણ મેં આવ્યા ગઈકાલે જઈને માથાના વાળ કપાઈ નાખ્યા હતા તો તમને કેવા લાગ્યા હેરસ્ટાઈલ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફ્રેન્ડ હવે અમે છે ને બોચાજી પહોંચી ગયા હતા તો બોચાજીથી નીકળ્યા હતા હવે અમે જઈશું સીધા પાટડી અહીંયાથી તમે જોઈ શકો છો આ બોચાજીનો ઇલાકો છે તો બોચાજીથી અમે નીકળ્યા હતા તો હવે લગભગ કલાકમાં અમે પાટડી પહોંચી જઈશું તમે વિડીયોમાં બને રહેજો તમે દેખજો જરા વિવાંશનું રિએક્શન કેવું છે વિવાંશ અમને દેખીને કેવું કરે છે મને મારા પપ્પાને અમે બે આવ્યા હતા ઋત્વીને લેવા માટે તો તમને ખબર જ છે તો ફ્રેન્ડ હવે અમે અહીંયાથી નીકળીએ છીએ તો તમે વિડીયોમાં બને રહેજો ફ્રેન્ડ જો અહીંયા કેટલા બધા સાધનો પડ્યા હતા તમે જોઈ શકો છો જો આ સુઝુકીનું બોર્ડ પણ આવ્યું હતું હું તમને ઝૂમ કરીને બતાવું છું જો આ સુઝુકીનું બોર્ડ પણ આવ્યું હતું એટલે કે સુઝુકીની કંપની છે મોટી કંપની છે આ રહી જો હું તમને બતાવું છું આ સામે જે આ કંપની છે સુઝુકીની કેટલી મોટી કંપની છે તમે જોઈ શકો છો છેક આગળ સુધી અહીંયાથી લગભગ 1 કિલોમીટર જેટલી છે તો અંદર ઊંડી તો ઘણી હશે જો તમને બતાવું છું આ રહી આખી સુઝુકીની કંપની છે આ રહી તમે જોઈ શકો છો જો અહીંયા ગેટ નંબર લગભગ 3 આવ્યા હતા આવા તો ગેટ ઘણા છે 10 જેટલા ગેટ હશે આઈ થિંક ફ્રેન્ડ હવે અમે પાટડી આવી ગયા હતા તમે જોઈ શકો છો જો ઋત્વી અને વિવાંશ આવે છે સામે એ ઋત્વી અને વિવાંશ જો મારા પપ્પા અમે અહીંયા હતા અહીંયા ગાડી પાર્ક કરી હતી તો હવે અમે બહાર નીકળીએ છીએ તમે જોઈ શકો છો જો ઋત્વી અને વિવાંશ આવે છે સામે જો ફ્રેન્ડ વિવાંશ આવે છે વિવાંશ નીચે મૂકી દે પણ ગરમ હશે નહીં બરાબર વિવાંશ શું કરે તું એ દાદા આયા વિવાંશ દાદા આયા જો ફ્રેન્ડ દાદા આયા હતા વિવાંશના વિવાદ ચક થઈ ગયો હતો ચોટી ગયો હતો કે હવે આ બધા ચોથી આયા જો કેવો ચોક થઈ ગયો હતો બોલતો નહીં કશું નહીં હે વિવાંશ અભી હાલત ના આવ્યો ને બરાબર લોજો પપ્પા વિવાંશ ના બાપડો ભૂલી ગયો એવું લાગે છે વિવાંશ ચક થઈ ગયો હતો વિવાંશ હે વિવાંશ તું શું કરે તું હેલો આપણે ગાડીમાં જવાનું તાર ગાડીમાં આવવાનું હે વિવાંશ ગાડીમાં જવાનું ફ્રેન્ડ તમે જોયું વિવાંશ જો ચક થઈ ગયો હતો ચોટી ગયો હતો હમણાં દેખીને જો હવે જો ઋત્વી જોડે જતો રે હા તમારા જોડે જશે એ ઋત્વી લાવજે મા જોડે આવો કે નહીં એ વિવાંશ આવજે મમ્મીને જવાનું કે ગાડીમાં આવવું લેજે ઋત્વી તું લેજે તો ફ્રેન્ડ અમે જો આવી ગયા હતા ગાડી અહીંયા પાર્ક કરી હતી તમે જોઈ શકો છો ઋત્વીનું ઘર હતું સામે તો હવે અમે ગાડી પાર્ક કરી હતી હવે અમે જઈએ છીએ એ વિવાંશ ટાટા ક્યાં કપડાં લાગે ઋત્વી પપ્પા ક્યાં પહેરા કપડાં
તો આ પહેર્યા વિવાસ ટાટા હું જવું વિવાસ હું જવું ટાટા આવું એમ હું જવું જો ફ્રેન્ડ તમે દેખજો હમણાં હું જઈશ એટલે જો હું ગાડીમાં જવું વિવાસ ટાટા આવું તાર આવું બાપડે ચોટી ગયો કેટલા દિવસે દેખ્યા નહીં બધાના એટલે એ વિવાસ તાર આવું ગાડીમાં તાર આવું ગાડીમાં જલસા પડી ગયા તા વિવાસ એટલે એમ બરાબર જો ફ્રેન્ડ હતા પહેલી વાર એવું બન્યું કે હું ગાડીમાં જો પણ વિવાસ આવતો નહીં જો તમે જોઈ શકો છો જો અંદર બેઠો હતો વિવાસ વિવાસ ટાટા કહી દે મમ્મી ટાટા કહી દે આપણે જઈએ વિવાસ મમ્મી ટાટા કહી દે આ રહી જો મમ્મી આ રહી ટાટા કહી દે ટાટા જા મમ્મી જોડે જવું હતો ખોલજે ઋત્વી લે દે ને જો ફ્રેન્ડ આપણે દેખીએ છીએ કે વિવાન જાય કે નહીં જતો જવું હવે ના જાય વિવાસ નહીં જાઉં મમ્મી જોડે મમ્મી આવી વિવાસ જો મમ્મી આવી મમ્મી જોડે નહીં જવું મસ્તી ચડી ગયો તો તમે જોઈ શકો છો એને પહેલી વાર ગાડીમાં આવ્યો તો ગાડી તેની ફેવરેટ છે એટલે જા વિવાસ મમ્મી જોડે લેજે ઋત્વી જો હવે નહીં આવતો તમે જોઈ શકો છો ફ્રેન્ડ હવે વિવુ એ વિવુ તાર ગાડી જોડે બેવાનું મારી જોડે બેવાનું બેહી જા બેહી ગયો તાર આવવાનું માંગત આવવાનું ફ્રેન્ડ જો આ હા પાડે છે તમે જોઈ શકો છો વિવાસ તમારી સાથે આવવાનું પાટણ આવવાનું કે અહીંયા રહેવું વિવાસ ચોટી ગયો હતો હેડો આપણે જઈએ હવે ઋત્વીના ઘરે હેડો લઈ લો હવે એને ટાટા વિવાસ ટાટા જો ફ્રેન્ડ રોવા માંડ્યો તો તમે જોઈ શકો છો જો ગાડીમાં આવવા માગે છે રોવા માંડ્યો હતો પણ હવે અમે જઈએ છીએ હવે ઘરે હવે તમે હવે વિડીયોમાં બનાવો જો અમે ઘરે જઈએ છીએ એ વિવાસ હેડો આપણે બાબા જઈએ બાબા આવવાનું તાર મારી સાથે જો ફ્રેન્ડ દાદા રે ને એને જો પાણી ચોટાને નાખ્યા સરસ થઈ ગયા નહીં એ વિવાસ સાબત ફરજે બેટા વાહ મસ્ત લાગે તા વાર જો અને તેલ નાખી દે ઋત્વી માથામાં આ તો ઘડી વાર નાખજે હા વિવાસ જો દાદા શું કહે રિક્ષા ચો ગઈ હે વિવાસ જો ફ્રેન્ડ એને દડો બેર પકડી નાખ્યો તો દડો બેર રમવાનું ચાલુ કરી નાખ્યું જો આવ્યો જો અહીંયા જો દડો બેર રમવાનું ચાલુ કરી નાખ્યું તું વિવાસ અહીંયા ચાલુ કરી નાખ્યું છે રમવાનું હે વિવાસ અહીંયા તો રમવાનું ચાલુ કરી નાખ્યું તું પડી ગયો લે તું તો મારી હો જો કિલો ઘુસઘુસ થઈ ગયો તો કેવો હશે જાય હે ઋત્વી તાર કેમ આટલું અર્જન્ટલી અમારે આવવું પડ્યું તને લેવા માટે જરા કહેતો ખરી એવું છે બરાબર જો આ વિવાન જો પાછો બીજો દડો લઈને આવ્યો એક તો લઈને આવ્યો તો બીજો દડો લઈને આવ્યો તો પાછો તમે જોઈ શકો છો જો એ બીજો વિવાન છે મારી શિક્ષર વાહ શિક્ષર મારી બરાબર પપ્પા તમે સફેદ કપડા કેમ પહેરીને આવ્યા એમ પૂછો એટલે બરાબર જો વિવાન તો નકરી ચિકારો પાડે છે એ તો એના વારી જ કરે છે ગાંડનો વિવાન તો પાટણ આવવાનું કે રહેવાનું પાટણ આવવાનું અમારી સાથે આવવાનું હા કે ના હા આમ કર ઘરે આવું તા કેટલા બધા રમકડા કેટલી ગાલીઓ બાલીઓ બધું પડ્યું તા પાટણ આવવાનું વિવાસ હા પાડે એમ જો ફ્રેન્ડ કેવું હા પાડે બોલી નહીં એક તો પણ ખાલી સમજાવે જેવી રીતે હા પાડીને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જો વિવાંશ કેવો બેઠો મોબાઈલ જોતો હતો ના દાદા જોડે છાપો વાંચતા હતા વિવાંશને ઘણા દિવસ પછી મોબાઈલ જોવા મળ્યો હતો કારણ કે દાદા નહોતા એટલે એને કોઈ મોબાઈલ આપતું ન હતું તો અત્યારે જો કેવો બેઠો મોબાઈલ જોતો હતો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ હવે અમે છે ને પાટડીમાં જે રિવરફ્રન્ટ આપણે કહીએ છીએ તો એવું પાટડીમાં બનાવેલું છે તો ત્યાં જોવા જઈએ છીએ તો તમે વિડીયોમાં બને રહેજો હું તમને રિવરફ્રન્ટ બતાવીશ જો મારો પપ્પા આવે છે તમે જોઈ શકો છો મારો પપ્પા આવે છે મારા સસરા પણ આવે છે તમે જોઈ શકો છો જો મારા પપ્પા મારા સસરા પણ આવી ગયા હતા તો હવે અમે રિવરફ્રન્ટ જઈએ છીએ તો તમે વિડીયોમાં બને રહેજો હું તમને બતાવીશ
ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ પાટડીનો રિવરફ્રન્ટ છે। હું તમને બતાવું છું। જો જોડે નદી છે, નદીની જોડે આ રિવરફ્રન્ટ અહીંયા જોવા મળતો હતો। જો વિવાંશ કેવો શાંતિથી બેઠો હતો અને એના હાથમાં જો રમકડું હતું એ રમતો હતો, ચૂચુવાળું, એટલે કે દબાવતો ચૂચું બોલતું હતું। તો ફ્રેન્ડ જો હું તમને બતાવું છું આ અહીંયા મંદિર છે શક્તિમાનું, જે પાટડીમાં આવેલું છે, તમે જોઈ શકો છો। તો ફ્રેન્ડ તમને જણાવી નાખું, જો સામે રહ્યું ને એ મંદિર છે, એ મંદિરની મેં એનો પણ વિડીયો બનાવેલો હતો, એટલે અમે ત્યાં આગળ ગયા ન હતા। તો અહીંયાથી પછી અમે વર્ણેન્દ્ર ધામ ગયા હતા, મિની પોઈચા જે કહેવાય છે, ત્યાં આગળ અમે ગયા હતા। તો ત્યાં આગળ વિવાંશ કેવો મસ્તી કરતો હતો એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જો પાટડીનો રિવરફ્રન્ટ કેટલો મોટો છે। તો જો આ બાજુ જોડે તળાવ છે, તળાવની અહીંયા જોડે રસ્તો બનાવતો, ચાલવા અને બાઇક, એક્ટિવાના ગાડી જઈ શકે, મોટા મોટા સાધનો અહીંયાથી જવા દેતા ન હતા। તમે જોઈ શકો છો જો કેટલો સરસ અહીંયા રાત્રે તો એટલું સરસ લાગે છે, ઘણા લોકો અહીંયા ચાલવા પણ આવતા હોય છે, પણ જો સવાર, બપોર અને સાંજ આ રીતે મોટી ગાડીઓ પણ અહીંયા જતી જોવા મળે છે। તો જો વિવાંશ કેવો શાંતિથી બેઠો હતો, વિવાંશ પણ આજુબાજુ બધું જોતો હતો। ફ્રેન્ડ્સ એના પછી અમે મિની પોઈચા આવી ગયા હતા, તમે જોઈ શકો છો। તો જો અહીંયા કેટલું સરસ મંદિર બનાવેલું છે। તમને ખબર છે કે પાટડીમાં સૌથી ફેમસ મંદિર હોય તો કે આ રહ્યું, તો કે આ મિની પોઈચા છે। કદાચ તમે આવેલા હશો, તમને ખબર જ હશે। જો વિવાંશ પણ આવ્યો તો ફ્રેન્ડ તમને જણાવી નાખું, વિવાંશ પહેલી જ વાર આવ્યો છે મિની પોઈચા, એટલે કે પહેલાં એકવાર આવ્યો હતો પણ તાર તો બહુ જ નાનો હતો, એટલે કે 3 કે 4 મહિનાનો હતો ત્યારે આવ્યો હતો, અને એના પછી આવ્યો ન હતો। હું તો ઘણી ફેર ગયેલો હતો। તો જો વિવાંશ પહેલી જ વાર આવ્યો હતો, વિવાંશ તો છે ને આ હાથી દેખીને ગાંડો થઈ ગયો હતો, એટલે કે બહુ જ મજા પડી ગઈ હતી। અને તો અહીંયા વર્ણેન્દ્ર ધામમાં હું તમને બતાવીશ વિવાંશની મસ્તી, તમે જરા વિડીયોમાં બને રહેજો। જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો આગળનો ગેટ કેટલો સરસ બનાવેલો છે, એટલે આખો ગેટ હાથીઓનો જ બનાવેલો છે। તમને દેખીને ખબર પડી જાય કે નીચે હાથી છે, એની ઉપર પણ હાથી આ રીતે ગોઠવેલા જોવા મળતા હતા। તો જો અહીંયા વચ્ચે પણ સંતની મૂર્તિ જોવા મળતી હતી। તો સામેનું જો મેન મંદિર છે એના પણ હું તમને દર્શન કરાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ફ્રેન્ડ જો વિવાંશ આવી ગયો હતો, તમે જોઈ શકો છો। તો દાદાને હાથીઓ જ બતાવતો હતો, કારણ કે વિવાંશ તો હાથીને જ દેખતો હતો। જો હાથી રહ્યો ને, દાદાને બતા કહેતો હતો કે દાદા હાથી આવ્યો, તમે જોઈ શકો છો। જો હજી પણ દાદાને હાથી જ બતાવે છે, કારણ કે વિવાંશે તો પહેલી જ વાર આ મંદિર દેખેલું હતું, જ્યારે એને સમજણ પડી ત્યારની, પહેલાં તો દેખેલું હતું પણ ત્યારે એને સમજણ ન હતી, તો અત્યારે સમજણ પડી ગઈ, એટલે જો એ કેવો ખુશ થઈ ગયો હતો, અને ચીકારી પાડતો હતો, અને બોલતો હતો, અને દોડતો હતો પણ ખરી, એ પણ હું તમને બતાવી। જો તમે જોઈ શકો છો, જો વિવાંશ કેવો દોડતો જાય છે આગળ, એને બહુ જ મજા પડી ગઈ હતી, કારણ કે આવી જગ્યા ઉપર પહેલી જ વાર આવે તો એના લીધે કરીને જો અહીંયા સીડીઓ હતી પછી અમે રોકી દીધો હતો। તો ફ્રેન્ડ જો અહીંયા તડકો પણ હતો, તો જો વિવાંશ કેવો રમી જાય છે, તમે જોઈ શકો છો। જો આજુબાજુ અહીંયા કેટલું સરસ ઘાસ હતું, ઘાસથી આમ શણગારેલું હતું। અહીંયા બધી દુકાનો છે, અલગ અલગ વસ્તુ મળતું હતું। જો અહીંયા આઈસ્ક્રીમની દુકાન છે, એવી રીતે અલગ અલગ વસ્તુ મળતું હતું। આ દુકાનો તમે જોઈ જશે કદાચ તમે આ મિની પોઈચા આવ્યા હતો। જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો, જો વિવાંશ કેટલો ખુશ થઈ ગયો હતો, જો દોડ કરતો હતો, તડકો હતો તો છતાં જો એને તડકો લાગતો નહોતો, કેટલો ખુશ થઈ ગયો હતો। અહીંયા જો વિવાંશ જેટલો નાનો છોકરો પણ મળી ગયો હતો, તો વિવાંશ એને જ દેખતો હતો, તમે જોઈ શકો છો। જો કારણ કે એને નવાઈ લાગતી હતી કે મારથી પણ નાનો છોકરો છે, અને એના પછી જો એની ધૂનમાં ફરતો હતો અને આ રીતે દોડ કરતો હતો। જો પાછો હાથી આવ્યો, તમે જોઈ શકો છો। જો પાછો હાથી જોડે જશે, જો કેટલો ખુશ થઈ ગયો હતો। જો હાથી દેખીને તો એ બહુ જ ખુશ થઈ ગયો હતો। જો અહીંયા પણ કેટલો મોટો હાથી હતો અહીંયા આગળ, તો જો એને દેખીને વિવાંશ ખુશ થઈ ગયો હતો। પણ ફ્રેન્ડ તમને જણાવી નાખું, આ જે લાદીઓ હતી, અત્યારે બપોર હતું ને, એટલે ગરમીના કારણે બહુ જ ગરમ હતી, તેના કારણે વિવાંશને અમે એકલો છોડતા ન હતા, નકર જો હાથ મૂકી દે નીચે તો એને ગરમ લાગે, તેના લીધે કરીને જો દાદા એને તેડી પણ નાખતા હતા કેટલીક જગ્યા ઉપર। તો હાથી પહેલાં દાદા અડ્યા હતા, તો કે ઠંડો હતો, એના પછી જો વિવાંશને હાથીને અડવાનું કીધું હતું, એના પછી જો વિવાંશ કેવો હાથીને અડે છે, પછી ખુશ થઈ ગયો હતો કે ઓહો આવડા મોટા હાથીને આપણે અડી પણ શકીએ છીએ, તેના લીધે કરીને તમે જોઈ શકો છો। એના પછી ફ્રેન્ડ આ વચ્ચે મોટો બેલ પણ અહીંયા લગાવેલો હતો, તમે કદાચ જોયેલો જ હશે। તો ત્યાં પણ દાદાએ બેલ વગાડ્યો હતો, તમે જોઈ શકો છો। હવે એના પછી જો વિવાંશને આ રીતે લઈ લીધો હતો દાદાએ, કારણ કે અહીંયા બહુ જ ગરમી હતી, બપોરનો ટાઈમ હતો ને અહીંયા જો વચ્ચે આ પાથરેલું હતું, પણ તો છતાંય ગરમી વધારે લાગતી હતી। ફ્રેન્ડ જો તમને મંદિર બતાવું છું, જો અહીંયા એક માછલી પણ હતી, આ માછલીની અંદરથી ફુવારો નીકળતો હતો, તમે જોઈ શકો છો। જો આ માછલી છે, માછલીની અંદરથી આ રીતે ફુવારો નીકળતો હતો। તો હવે મંદિરના પણ દર્શન કરાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। જો દાદા પણ એને બતાવતા હતા કે જો વિવાંશ આ માછલીની અંદરથી કેવો ફુવારો પાણીનો નીકળે છે, તો વિવાંશ પણ દેખતો હતો, તમે જોઈ શકો છો। જો વિવાંશ એક જ ધારું દેખતો હતો, કારણ કે વિવાંશે તો બધું જ પહેલી વાર દેખેલું હતું। ફ્રેન્ડ તમે જોઈ શકો છો, આ પાટડીનું મંદિર છે મિની પોઈચા, જે તમે આવેલા હશો તો તમને ખબર જ હશે। તો હું અંદરથી પણ દર્શન કરાવીશ ભગવાનના, તમે વિડીયોમાં બને રહેજો। જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ફ્રેન્ડ જો અહીંયા સૌથી પહેલાં કેટલો મોટો પંખો છે, તમે જોઈ શકો છો।
ફ્રેન્ડ, આ મેન ભગવાનજીના દર્શન બંધ હતા. તમે જોઈ શકો છો આગળ પડદો મૂકેલો હતો. તો જોડેવાળા ભગવાનજીના દર્શન ચાલુ હતા, તો હું એમના દર્શન કરાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમે દેખી શકો છો આ જોડેવાળા ભગવાનજીના દર્શન હું તમને કરાવું છું, તમે દર્શન કરી શકો છો. તો કોની કોની મૂર્તિ છે જો હું તમને ઝૂમ કરીને બતાવું છું, તમે દેખી શકો છો. એક બાજુ સીતારામજી છે, બીજી બાજુ છે લક્ષ્મી નારાયણ, તેમના પણ દર્શન કરી શકો છો. ફ્રેન્ડ્સ, ત્યાં એક ગાયનો ફોટો હતો. તો વિવાંશ તો છે ને ગાયને જ દેખતો હતો. જો હું તમને બતાવું છું, તમે જોઈ શકો છો. જો અહીંયા ગાયનો ફોટો હતો, તો જો વિવાંશ ગાયને જ ઈશારો કરતો હતો. તો જો ગાયને મેં કીધું કે ગાયના દર્શન કરજે, તો જો ગાયના દર્શન કરતો હતો, એ તે હાથ લઈને માથે હાથ મૂકતો હતો. તો કે એ રીતે વિવાંશ દર્શન કરતો હોય છે. તો ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.